मैं विजय सोहन सोहन मोटर गैरेज में आप सभी का स्वागत करता हूँ। तो आज अपनी પાસે વિશે મારુતિની ઇકો ગાડી, જેમાં પ્રોબ્લેમ તો ટાયરમાં દાદરા પાડવાનું, જે આગળના ટાયર આવે એમાં દાદરા પાડતી જોઈ શકો છો। એક ઠેકાણે ઉતારેલું છે, એક ઠેકાણે નથી, તો એ કમ્પ્લેટ આખા વ્હીલની મેલ પર દાદરા પાડે છે। તો ટાયરની કન્ડિશન ચેક કરી શકો છો। આ દાદરા શેના લીધે પાડે છે એ પણ ચેક કરાવું। તો ગાડીની મેલ પર જે નીચેની સાઈડ આપણે લોરામ લાગેલા આવે એના બુશિંગ કપાઈ ગયા હતા હાવ, જેના કારણે ગાડીમાં વ્હીલમાં જે દાદરા પડવાનો પ્રશ્ન હતો એ આનથી નહોતો। તો આપણે જ્યાં બે લોરામ બદલાઈ નાખશું તો આપણી ગાડીમાં જે દાદરા પડવાનો પ્રોબ્લેમ હતો એ કમ્પ્લીટ સોલ્વ થઈ જાય। જો ગાડી એક સાઈડ ટાયર ઉતારતી હોય તો આપણે સ્ટેરિંગના એન્ડિયા આવે, એન્ડિયામાં બોલ જોઈન્ટ ખરાબ થવાના કારણે એક સાઈડ ટાયર ઉતારે, અથવા તો એલિમેન્ટ જવાના કારણે ઉતારે, પણ આપણે એલિમેન્ટ કમ્પ્લીટ હતું નહોતું, આના બોલ જોઈન્ટ ખરાબ। તો જે મેઇન પ્રશ્ન હતો એ જે આપણા લોરામ ખરાબ હતા તે કમ્પ્લીટ બદલી નાખશું તો આપણે જે ટાયરમાં પ્રોબ્લેમ હતો કમ્પ્લીટ સોલ્વ થઈ જાય। અને બીજો પ્રશ્ન હતો આપણી ગાડીમાં ફડક્યા ફોડવાનો। તો ફડક્યામાં આપણે ઇગ્નિશન કોઇલ ચેક કરી, પ્લગ ચેક કર્યા, વાયર ચેક કર્યા, બધું ઓકે હતું। તો આનો જે ફડક્યા ફોડવાનો પ્રોબ્લેમ હતો એ ટેપેટમાં હતો, તો આપણે આના કમ્પ્લીટ ટેપેટ કરી નાખ્યા છે। જે ફડક્યા ફોડવાનો પ્રોબ્લેમ તો કમ્પ્લીટ સોલ્વ થઈ ગયો। જો કોઈ પણ પિસ્ટનની મેલ પર ટેપેટ ટાઈટ હશે તો એ પેટ્રોલ બળી નહીં શકે પિસ્ટન ઉપર, જે પેટ્રોલ બળ્યું નહીં છે એ સાયલેશનમાં જાય, સાયલેશનમાં જેને બ્લાસ્ટ થાય ત્યાં જઈને બળશે, તો એના કારણે બ્લાસ્ટ થવાના કારણે ફટક્યાનો સાઉન્ડ આવે છે। તો તમારી ગાડીમાં મેલ પર કોઈ પણ ગાડી પેટ્રોલ ગાડી હોય જેની મેલ પર ટેપેટ ટાઈટ હશે, પ્રોપર પેટ્રોલ નહીં હળગી શકે તો એ સાયલેશનમાં જઈને બ્લાસ્ટ થાય, તો એ ફટક્યા પડવાનો પ્રશ્ન આપણે કમ્પ્લીટ સોલ્વ થઈ ગયો છે। અને બીજું આ ગાડીમાં એક એસીનું કામ કરવાનું છે, એસી ચાલુ કરવાનું છે, અને પેટ્રોલમાં ગાડી હાલતી નથી તો આપણે કમ્પ્લીટ એનું વાયરિંગ, જે સીએનજીની જે આપણે સ્વિચ આવે એમાં પેટ્રોલનું વાયરિંગનું જોઈન્ટ નોટ કરી લઈએ, ખાલી ઓલ્ડ સીએનજીમાં કમ્પ્લીટ જે આપણે શું કહેવાય ડાયરેક્ટ કરેલું હતું એની સ્વિચે કમ્પ્લીટ કામ નહોતી કરતી, તો આપણે સ્વિચે બદલાવશું, હારે વાયરિંગે બદલાવશું અને પેટ્રોલમાં કમ્પ્લીટ ગાડી ચાલુ કરીશું। તો અહીંયા આપણે ગાડી કમ્પ્લીટ ઓકે કરીને કસ્ટમરને હોપશું, જે આપણે ગાડી ઢસાથીને આવી છે।